રાજકોટમાં 22 વર્ષીય યુવતીનું મોત થયું છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। યુવતીનું મોત થયું છે। 22 વર્ષીય યુવતી મોતને ભેટી। નિરાલી કાકડિયા નામની યુવતીનું મોત થયું છે। નોકરી પરથી ઘરે પરત ફરતી હતી યુવતી। વાહન લઈને જતી યુવતીને વીજ કરંટ લાગ્યો। આ સાથે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રોડ પર ખુલ્લા વીજ વાયરને અડકી જતા મોતને ભેટી છે। શોર્ટ લાગ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો। એટલે કે મહાનગરપાલિકા અને પીજીવીસીએલની બેદરકારીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જાહેરાતના બોર્ડ નીચે શોર્ટ લાગવાથી યુવતી મોતને ભેટી। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 22 વર્ષની આ યુવતી છે। વીજ કરંટ લાગતા તે મોતને ભેટી છે। સમયની અંદર આજે મારી દીકરી ગઈ છે એના માટે નહીં, એ તો જે થવાની ઘટના ઘટી ગઈ છે, પણ આવનારા સમયની અંદર કોઈનું આકસ્મિક કુદરતી મૃત્યુ છે એને કોઈ રોકી નથી શકવાનું, પણ તંત્રની બેદરકારી અને એની ભૂલના કારણે જો કોઈનો જીવ જાય તો એની જવાબદાર તંત્ર અને સરકાર છે। અને એમ કહેતા હતા, હું પક્ષની વાત અટાણે નથી કરતો, આમાં સમૂહની સલામતીની કોઈ પણ પક્ષની વાત નથી, પણ જે સૂત્ર દ્વારા જે સત્તા હાસિલ કરી છે, ભૂખ ભય ને ભ્રષ્ટાચાર, એ ગુજરાતની અંદર જે સૂત્ર હતું, આજે ગુજરાત કોના હવાલે છે? આજે રાજકોટ કોનું છે? આવનારા સમયમાં હું એમ કહું છું કે રાજકોટના એનજીઓ સેવાકીય સંસ્થાઓ ચલાવતા હોય, અન્નક્ષેત્ર ચલાવતા હોય, જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, પછી માની લ્યો કે સદભાવના વૃદ્ધાશ્રમ છે એ વૃક્ષરોપણનું કાર્ય કરે છે, અન્નક્ષેત્રના કાર્ય કરે, પણ જ્યારે આવી ઘટનાઓ બને ને ત્યારે એનજીઓ સેવાકીય સંસ્થાઓ ચલાવતા આગેવાનોની જવાબદારી છે કે આ પણ એક સેવાકીય કાર્ય છે। ટીઆરપી કાંડ બને કે મોરબીના ઝૂલતા પુલનું કાંડ બને ત્યારે ટ્રસ્ટીઓ જે સંસ્થાઓ ચલાવતા હોય એને પણ પ્રજાની સાથે, રાજકોટની જનતાની સાથે ખંભે ખંભો મિલાવીને આવવાની આહવાન કરવાની જરૂર છે। નહીં કે પક્ષ કે પાત, પછી ચૂંટણી ટાઈમે તમે જેને મત દો ને એનું કોઈ નથી, પણ હું એમ કહું છું કે મારું રાજકોટ, મારું ગૌરવ, આ સૂત્ર સાથે લોકોને આ સિટીની અંદર તમે જ્યારથી અહીંયા આવ્યા કે આવનારા સમય